તો ટ્રેનમાં બેસાય નહીં. તો એ રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા એમને સ્ટેશનની જે દુનિયા હતી ને એના જે અવાજો હતા ને, ચાય ગરમ ચાય બોલે ભાઈ ચાય ગરમ, ગોટા બોલો ભાઈ ગોટા, તમારે તો ગોટા વખણાય છે ડાકોર. તો આ બધા સ્વાદની, આ બધા અવાજની, આ બધા રંગની, આ બધી સ્પર્શની, આ બધી દુનિયા છે. અને એ આપણને કોઈ કહે તો જ નથી હોતી, એમને મેં હોય છે. આ થર્ડ છે દાખલા તરીકે. તમે જુઓ, હે તમારામાંથી કોઈને ક્યારે એવું થયું કે હાલો ને આની યારે આને હગ કરીએ? હગ કરવું એ તો પેલા યુરોપના છોકરાઓ માટેનો શબ્દ છે. આને ભેટવાનું કોઈને મન થયું કે મારું વાલું ચાણ, આઈ લવ યુ? નિબંધમાં જીવનને લાવવું એટલે બીજું કાંઈ નથી. નિબંધમાં જીવનને લાવવું એટલે આ બધી વાતો આપણે કેવી રીતે જોઈએ છીએ, આપણે કેવી રીતે સાંભળીએ છીએ, આપણે કેવી રીતે બોલીએ છીએ, આપણે કેવી રીતે અનુભવીએ છીએ. કેટલા બધા પંખીઓ બોલે છે અત્યારે, બોલો અહીંયા. હું ઓછામાં ઓછા 10-12 નામ તમને આપી શકું. તમે સાંભળશો તો તમે એમ કહેશો કે ચકલી બોલી, કાગડો બોલ્યો. બહુ તો તમે જોઈને કહેશો કે આ પીળી ચકલી બોલી, આ કાળી ચકલી બોલી, આ રાતી ચકલી બોલી. બહુ બધું તમે બોલશો તો આ કથાઈનો કાગડો ક્યાંથી આવ્યો? કાગડા તો કાળા હોય. તો દુનિયા આપણે માનીએ છીએ એનાથી ઘણી મોટી છે. અને દુનિયા અમે માનીએ છીએ એનાથી વધારે સરસ રીતે તમારી પાસે ખુલતી હોય છે. આ દુનિયાને ક્યારેક આપણે જો ભાષામાં લખીએ, એક વખત એક નિશાળમાં મને એક છોકરીએ પૂછ્યું કે સર આ તમે લખો છો એવું અમે લખી શકીએ એમ? કે આ નિબંધ તમે લખ્યો ને આમાં 10મામાં અમારે આવ્યો તો અમે એવું લખી શકીએ? એટલે મેં કીધું તમે ઓલું ફિલ્મ જોઈશ ABCD? કયું ફિલ્મ હતું? ABCD, એનીબડી કેન ડાન્સ. કોઈ પણ નાચી શકે એમ. મેં કીધું કે ડી છે છેલ્લો, એની બદલે તમે ડબલ્યુ કરી નાખો, એનીબડી કેન રાઇટ. કોઈ પણ, હું તમને ખાતરી આપું, બોલો તમારા ઓછામાં ઓછા 10 જણા પાસે હું લખાવડાવું, તમને નવાઈ લાગે એવું તમે લખી શકો. બોલો, હું એટલે ખાતરી આપું છું કેમ કે મેં અનુભવ કર્યો છે કે આવું લખી શકનારા છોકરાઓ હોય છે. ખાલી પરીક્ષાના જવાબો તો હવ લખી નાખે. એમાં હું જોકે એમાંય નવાઈ તો છે, હવે અઘરું છે. પરીક્ષા જેણે મોકલી હશે ને, જેણે પરીક્ષા બનાવી હશે ને, એ માણસને હું ગોતી રહ્યો છું. તમને કોઈને મળે ને તો મારું સરનામું આપજો, અથવા મને ફોન કરજો કે આ રહ્યો. કયો પહેલો જેણે પરીક્ષા બનાવીને એવો પહેલો માણસ છે ને, એની શોધ કરવાની છે. તો નિબંધમાં બીજું કંઈ હોતું જ નથી. નિબંધ તો સૌથી સરળ વસ્તુ છે. આમ નિબંધ લખવા જેવી તેવી વાત નથી એમ કહેતા હતા આપણા નર્મદ દાદા. શું કહેતા હતા? નિબંધ લખવા જેવી તેવી વાત નથી. એ જેવી તેવી વાત એટલા માટે નથી કે એમાં આપણે આપણી વાત લખવાની. આપણી વાતથી વધારે અઘરી તો બીજી કોઈ વાત જ ન હોય. પણ હું એમ કહું છું કે નિબંધ લખવા સાવ સહેલા છે. નર્મદ દાદાને જે કહેવું હોય કે, અને હું કહીશ તો મને થોડા હોટેલ લઈને મારવા આવવાના. નિબંધ લખવાથી સહેલી બીજી કોઈ વાત નથી. બોલો, તમને ખાતરી આપું. તમે બીજું કાંઈ ન કરો, હમણાં એક 8 દિવસ સુધી છે ને રોજ આ એક જ લીમડો જોજો. પછી તમને એ કાંઈક કહેશે. જો અત્યારે કહે શું કહે ખબર છે? લોકો કાગડો એટલે બાસો દાદા વાળો છે. મને એમ કહે છે કે હવે બસ, હવે ક્યારનો મંડ્યો છે, બંધ થા. તો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની સાથે નહીં, પણ આપણી જાતથી, આપણી જાત દ્વારા આપણે જગતને જોઈએ ત્યારે એ જગત આપણને ઘણી વખત અણધારેલી કથાઓ કહે. અમૃત ઘાયલ નામના એક આપણા શાયર છે. તમે દરિયે ગયા છો ને? દરિયે તમે જોઈ છે પેલી શંખલા, છીપલા,
છીપ તમે જોઈ છે છીપ, જેમાં મોતી પાક કે છે. હો આપણે ગોતવા ગયા હતા પણ આપણે કે મેળવ્યું ને જીવડા મળ્યા. છીપ જોઈએ એટલે આપણને એમ જ થાય કે આમાં મોતી જ હોય, પણ એવું ન હોય. પણ એમણે એક સરસ કવિતા, તમને સમજાશે, હું ટ્રાય કરું તમને સમજાવવાની. એમણે એવું લખ્યું કે કાન માંડ્યા મેં જરા બેસી સમીપે. શું કર્યું? તમે શંખ મંદિરમાં પડ્યા હોય, તમે જરા ક્યારેક સાંભળજો, એવું ઘૂઘવાટ આવતો હશે. ક્યારેક તમને મંદિરના પૂજારી શંખ અડવા દે તો કાને માંડી જજો. મંદિરના નગારા વગાડ્યા છે, હવે તો એમાં ઇલેક્ટ્રિક આવી ગયા હે ને. ચાપ પાડી દો એટલે ઢૂમ ઢૂમ ડૂટુમ ઢૂમ ઢૂમ ડૂટુમ. ઓલા અમે તો વગાડે ને એમાં નગારાની દાંડી પકડવાની. અને આપણે કેવો, એટલે આપણો કેવો ઠાઠ હોય, એમ બધા જોતા હોય ને આપણે નગરું વગાડીએ. તો અમૃત ઘાયલ સાહેબે લખ્યું કે કાન માંડ્યા મેં જરા બેસી સમીપે ને સમંદરની કથા કહી એક છીપે. એક છીપલાએ મને આખા સમુદ્રની કથા કીધી. ક્યારે? જ્યારે હું કાન માંડીને એની પાસે બેઠો ત્યારે. બાકી તો ગાંગરી ગાંગરીને આપણે ગરજી ગરજીને મરી જાય, કોઈ ન સંભળાય. 1 કલાક સુધી આપણે બોલ્યા હોય, પછી આપણે એમને પૂછીએ કે તમે સમજ્યા? તો કે શું કહેતા હતા? મારે હમણાં થોડું બેરાશ આવી ગયું. એક ભાઈ કે હું કવિ છું, એટલે બીજો કે હું બેરો છું. તો હાલત બધી બગડી જાય કે નહીં? સમંદરની કથા તમારે સાંભળવી હોય તો તમારે છીપલાની નજીક જવું પડે, તમારે એને સાંભળવો પડે. તો નિબંધ લખવા એટલે સાંભળવું, નિબંધ લખવા એટલે જોવું, નિબંધ લખવા એટલે સૂંઘવું, નિબંધ લખવા એટલે અડવું, નિબંધ લખવા એટલે અનુભવવું. બરાબર? આવું થાય. અને આવું બધું સમજાય નહીં તો ચિંતા નહીં કરવાની. શું કીધું આણે? આવું બધું થાય, ન સમજાય તો ચિંતા નહીં કરવાની. જો હમણાં કહેશે એ શું બોલે છે? દૈયડ બોલે છે, કાળી ચકલી. એટલામાં હશે ક્યાંક, ગોતી કાઢજો. હવે દૈયડ નામનું પક્ષી છે, એ કેવું હોય? હવે એપ્રિલ મહિનો આવ્યો ને એટલે કિશોર કુમારને તો એ લતા મંગેશકરનો ભાવ ન આવે આની આગળ. એવું સરસ બોલે. એપ્રિલ મહિનો હવે આવશે, માર્ચ એપ્રિલ આવશે ને, વસંત બેઠી છે, તમે જોજો. હવે એ બોલશે, તમને અત્યાર સુધી નહોતો એનો અવાજ સંભળાવો, પણ આજે હું એની નીચે અંડરલાઈન કરતો જઈશ. ક્યાંકથી ખિસકોલીના અવાજ આવે, કોઈ નહીં આવે. આ બધા અવાજો છે. આ બધાને આપણે ઓળખી કાઢીએ તો એ લોકો આપણને ઓળખતા હોય છે. તો ચલો, આવી વાત હતી. ભાષા દિવસ ગયો છે કાલે, એટલે મારી પાસે 2-3 કવિતાઓ હતી મારી આગળ, પણ એમાંની એક તમને સંભળાવું. ગાયને સંભળાવવાનો હતો, પણ પછી મને એમ થયું કે હવે નકામી હિંસા નથી કરવી. પણ આ એક ગીતા પરિક્રમાની એક કવિતા લખી છે. તમને કક્કો આવડે બધાને? કક્કો સ્કૂલમાં પ્રોગ્રામ ચાલે. કક્કામાં ઢ ક્યાં આવે? કેટલામો અક્ષર? કક્કાનો છેલ્લો અક્ષર, છેલ્લો વર્ણ કયો? ઞ. ઞ એટલે જાણવું. પણ ચલો, અહીંયા આગળ છે ને એક જરાક ઉપેક્ષિત કક્કામાં એક અક્ષર છે ને, એ થોડો તો આમ આપણે ક્યારેક આપણને એવું થાય કે આપણને નથી બોલાવતો સાહેબ, ઘનશ્યામને બોલાવ્યો, મન ન બોલાવ્યો. પાર્શિયાલિટી કરે છે. જ્યોત્સનાને કીધું, મન ન કીધું. ક્યારેક મારો વારો આવવો જોઈએ. તો આ એક અળ છે આપણા કક્કામાં. અળ તમે કહો છો અળ કોઈનો નહીં, અળ હે ને. અંતકડી રમતા હો તમે તો અળ આવે તો શું કરો? અળનો લ થાય, હે ને. પછી અળોથી શરૂ થતો એક પણ શબ્દ નહીં હોય, તમે જોજો.
યાદ કરો, એક શબ્દ મને એવો કયો જેમાં શરૂ થતો હોય ળ થી, નહીં હોય. એટલે એ ળ ને ખોટું લાગ્યું ને, એટલે એણે ગીતાબેન પરીખને કીધું કે બેન મને કોઈ સમજતું નથી. એટલે ગીતાબેન એની કવિતા લખી. એવું તમને સંભળાવવું ને આપણે વાત પૂરી કરીએ. ળ કે છે, ભાષા શાસ્ત્રી તમે મને અવગણ્યો, ભાષા શાસ્ત્રી તમે મને અવગણ્યો, તોય મેં સહ્યું શાંતિથી. શું કે છે ળ? કોને કે છે? ભાષા શાસ્ત્રી. એટલે કોણ? અમે બધા કહેવાતા. ભાષા શાસ્ત્રી તમે મને અવગણ્યો, તોય મેં સહ્યું શાંતિથી. દીધું અક્ષર માળ પૂરી થઈ ત્યાં છેલ્લે હીણું સ્થાન. ધક્કો મારતા મારતા બધા એને પાછળ ઠેલતા ગયા. ક્યાં સ્થાન આવ્યું એનું? છેલ્લે. શ શ હ ળ જ્ઞ. દીધું અક્ષર માળ પૂરી થઈ ત્યાં છેલ્લે હીણું. હીણું એટલે કેવું? નીચું. હીણું સ્થાન ને નાકો વાક્ય મહી ન શબ્દ મહીએ આરંભ સ્થાને મૂક્યો. વાક્યમાં શબ્દમાં ક્યાંય મને પહેલાનો ઊભો રાખ્યો. હા, તું ભાઈ પહેલા. મોટી હાઈટ હોય ને, જેની ઊંચી હાઈટ હોય ને, એને લાઈનમાં છેલ્લે જ ઊભા રહેવાનું, અને સૌથી નાનું હોય ને એને આગળ બેસવાનું. હવે ઓલા ઊંચી હાઈટ વાળા છે, એનો વાંક હું તો કે એની હાઈટ. એ અન્યાય હજી ન હોય પૂરતો તેવી રીતે તો મને ધકેલી દઈ દૂર કેમ મુકતા સ્થાને ળ ને છે લ ને. બાકી હોય એમ અંતકડીમાં તો કે ળ નો લ થાય. મારે ના ફરિયાદ કોઈ કરવી છે, પૂછવું ફક્ત આ. મારે કઈ ફરિયાદ નથી કરવી, પણ ખાલી પૂછવું છે. શું પૂછવું છે? કે હવે જોજો, મારે કોઈ ફરિયાદ નથી કરવી, પણ આટલું પૂછવું છે. શું પૂછવું છે? કે કાળ પીળું અને કાળા વાળ મહી જરી મૂકી જુઓ મારી જગ્યાએ લ ને. ટ્રાય કરવી છે. કાળા કાલા વાળ વાલ. વાલ, યુ નો વોટ ઇઝ વાલ? એક કઠોળ છે. કાલા વાલ, કાળ કાલ, પીળું પીલું. પીળું રંગ હતો, પીલું શું હતું? ભાઈ પેલી પીલુડી. એક ઝાડ છે, સરસ સરસ ઝાડ છે. કે કાળ પીળું અને કાળા વાળ મહી જરી મૂકી જુઓ મારી જગ્યાએ લ ને. અને જોજો, ઢાળ ને ગાળમાં શું કદીએ સ્થાન લ નું લ લઈ શકે? ઢાળમાં ઢાળ, ળ ને બદલે લ મૂકો તો ઢાળ કરો તો ઢાળ નું શું થાય? ઢાલ. અને ગાળ, ળ ને બદલે લ મૂકો તો ઢાળ. ને ગાળમાં શું કદીએ સ્થાન ળ નું લ લઈ શકે? જાઓ મેળામાં ને કહી તો જુઓ ગયા તા અમે મેલામાં. જેવી કવિતા છે ને, હું તો ગઈ તી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં. બધા લો છે, એની જગ્યાએ લ કરો. હું તો ગઈ તી મેલે, મન મળી ગયું એની મેલે મેલામાં. છે ને? તો જો લ ને પોતાને પણ પોતાનો નિબંધ હતો ને. તો ચલો, આવું છે. થોડુંક થોડુંક સૂંઘતા રહેજો, થોડુંક થોડુંક જોતા રહેજો, થોડુંક થોડુંક સાંભળતા રહેજો, થોડુંક થોડુંક અડતા રહેજો. તો કોઈને નડ્યા વગર તમે તમારું પોતાનું એક વિશ્વ, તમારી પોતાની દુનિયા તમે અનુભવી શકશો. તમને ખ્યાલ આવશે કે આ મારી દુનિયા છે. તો એવી દુનિયા તમને મળે, અને આવું સરસ એક વાતાવરણ છે તમારું, જ્યાં આવીને અમારા જેવા વાત કરવાનું મન થાય છે. તમારા મોઢા જોઈને, ઘણીવાર મોઢા જોઈને મન બગડી જાય, જવા દેવાનું કાંઈ નથી કહેવું, એવું થાય. તો
એવું એક વાતાવરણ તમે બનાવ્યું છે એના માટે તમને બધાને અભિનંદન. અને પરીક્ષામાં તમે પાસ જ થાવ, નાપાસ ન થાવ, અને નાપાસ થાવ તો એ પાસ થવા એવી રીતે નાપાસ થાવ, એવી તમને શુભેચ્છાઓ. અને આભાર તમારો કે મારી સાથે મને આટલી વાતો કરવાની તમે તક આપી અને અહીંયા આવવાનો મોકો આપ્યો. વિનેશ અંતાણીએ એક નિબંધ સંગ્રહનું નામ આપ્યું હતું પોતપોતાનો વરસાદ. એટલે કેવું કે દરેકનો પોતાનો વરસાદ હોય અને એવી પોતાની આપણી એક દુનિયા આપણે બનાવવાની હોય. એવી મેં મારી દુનિયા જોઈતી. મને છોકરાએ પૂછ્યું હતું તમે આ રખડું એવું કેમ રાખ્યું, તમારે એવા કંઈ સવાલ હતા નિબંધના સંદર્ભમાં કે તમે આટલું બધું રખડો છો, તમારા પપ્પા તમને વળતા નથી, એવું લખ્યું પૂછ્યું હતું એક છોકરાએ. તમે ખરેખર રખડુંના સરદાર છો એવું પૂછ્યું હતું. પણ ચલો એની વાત પણ ક્યારેક આપણે કરીશું. આ નિમિત્તે થોડીક તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો, સાહેબની સાથે બેસવાનું મળ્યું. થેન્ક યુ.